નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તમે સૌએ ગઈકાલે એટલે કે 4 એપ્રિલ 2026ના રોજ ધોરણ 8ના વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધનાની પરીક્ષા આપી છે। તો હવે જ્ઞાન સાધનાની પરીક્ષા જે હતી એનું મેરિટ કેટલું રહેશે, એટલે કે દરેક કેટેગરી પ્રમાણે કેટલું મેરિટ રહેશે, કેટલા ગુણ હશે તો તમને શિષ્યવૃત્તિ મળશે, એ બધી વાતો આપણે વિડીયોમાં કરવાના છીએ। તો ગઈકાલે જે પેપર લેવાયું એ પેપર અઘરું હતું। તો ગઈ સાલનું જે પેપર હતું એના કરતાં બધાને 20 ગુણ ઓછા આવ્યા છે। કેટલા આવ્યા છે? 20। તો જે વિદ્યાર્થીઓને 110 ગુણ આવે એવા હતા એ વિદ્યાર્થીઓને 90 ગુણ હશે, જેને 100 ગુણ આવે એવા હતા એ વિદ્યાર્થીઓને 80 ગુણ હશે। તો એનો મતલબ એ છે કે પેપર બહુ કઠિન હતું। કેવું હતું? કઠિન હતું। તો એના લીધે જે મેરિટ છે તો મેરિટ જે છે નીચું અટકશે, બરાબર। તો હવે આપણે ગઈ સાલ એટલે કે 2025ની જે વર્ષ હતું એમાં મેરિટ કેટલું અટક્યું હતું? ધોરણ 8ના જે જ્ઞાન સાધનાની પરીક્ષા એટલે કે CGMS પરીક્ષા લેવાય હતી એનું મેરિટ કેટલું હતું એની આપણે સૌ પ્રથમ વાત કરી લઈએ। તો આજે જ્ઞાન સાધના પરીક્ષા 2025માં લેવાઈ હતી એનું મેરિટ છે, એટલે કે એની ફાઇનલ મેરિટ લિસ્ટ છે। તો એમાં મેરિટ કેટલું અટક્યું હતું એ પ્રમાણે આપણે જે ટોપર વિદ્યાર્થી છે એને 112 ગુણ હતા। કેટલા હતા? 112। તો હવે આપણે મેરિટ કેટલું અટક્યું હતું એની વાત કરી લઈએ। તો આ મેરિટમાં કુલ 25,000 વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનાની પરીક્ષામાં મેરિટમાં લેવાના હોય છે। તો ગુજરાતમાં જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોય એમાંથી 25,000 વિદ્યાર્થીઓને મેરિટમાં લેવાના હોય છે। તો જે ગઈ સાલનું મેરિટ હતું એમાં ST કેટેગરીનું મેરિટ કેટલું હતું? તો જે ST કેટેગરી છે એનું છેલ્લું મેરિટ છોકરીઓ માટે 50 ગુણ, છોકરીઓ માટે કેટલું અટક્યું હતું? 50। અને છોકરાઓ માટે કેટલું અટક્યું હતું? 51 ગુણ। તો છોકરીઓનું મેરિટ કેટલું હતું? 50, છોકરાઓનું કેટલું હતું? 51 ગુણ। તો જેને પણ ગઈ સાલ 51 ગુણ હતા, 50 ગુણ હતા, એ તમામ ST કેટેગરીના વિદ્યાર્થીઓને એટલે કે જે આદિવાસી વિદ્યાર્થી, શેડ્યુલ કાસ્ટના જે વિદ્યાર્થીઓ છે, શેડ્યુલ ટ્રાઇબલ, બરાબર, તો એ શેડ્યુલ ટ્રાઇબલ કેટેગરીના વિદ્યાર્થીઓનું જે મેરિટ હતું એ ગઈ સાલ 50-51 અટક્યું હતું। તો હવે આ સાલ કેટલું અટકશે? તો આ સાલ પણ આ 50-51 છે એટલું જ અટકશે, એનાથી એક પણ ગુણ વધારે નહીં હોય। કેટલું અટકશે? તો 50 ગુણે અટકશે। છેલ્લા કેટલા ગુણે અટકશે? તો 50 ગુણે અટકશે। હવે આપણે SC કેટેગરીની વાત કરીએ તો SC કેટેગરીનું જે મેરિટ છે એ છેલ્લે કેટલું અટક્યું હતું? તો ગઈ સાલ જે મેરિટ છે એ SC કેટેગરીનું તો ગઈ સાલ જે SC કેટેગરી મેરિટ છે 56-57ની આસપાસ હતું, બરાબર, 57ની આસપાસ। જોઈ લઈએ કેટલું અટક્યું છે। તો SC કેટેગરીનું છેલ્લું મેરિટ કેટલું અટક્યું હતું? તો 58 ગુણ છે। છોકરા છોકરીઓ બંનેનું 58 ગુણે અટક્યું હતું। તો SC કેટેગરીનું છેલ્લે કેટલું હતું? તો 58 ગુણ છે। હવે OBC કેટેગરીની વાત કરી લઈએ। OBC, EWS ને જનરલ, તો ત્રણેયનું મેરિટ ગઈ સાલ સરખું હતું। તો જે OBC કેટેગરીના છે દિવ્યાંગ વિદ્યાર્થીઓને 61-62 ગુણે પણ અટક્યું છે, પરંતુ જે OBCના તમામ વિદ્યાર્થીઓ છે જે દિવ્યાંગ કેટેગરીમાં નથી આવતા એમનું OBC કેટેગરીમાં કુલ જે મેરિટ હતું OBCમાં એ 64 ગુણે અટક્યું હતું। કેટલાએ અટક્યું હતું? તો 64 ગુણે। તો છોકરા છોકરીઓ બંનેનું સરખું 64 અટક્યું હતું। કેટલે અટક્યું હતું? 64 ગુણે। હવે EWS કેટેગરીની વાત આપણે કરીએ તો EWS કેટેગરીને હજુ સુધી અલગ નથી આપતા। તો એ શામાં આવે છે? તો EWS કેટેગરીવાળા જે પણ વિદ્યાર્થીઓ છે જનરલમાં આવે છે। તો આ રીતે ગઈ સાલ જે OBC છે પછી EWS કેટેગરીને જનરલમાં ગણે છે, એટલે કે EWS જેવી કેટેગરી અલગ નથી પાડી, અને જનરલ, તો આ ત્રણેય કેટેગરીનું જે મેરિટ છે એ છેલ્લે 64 અટક્યું હતું। કેટલે અટક્યું હતું? 64। તો છોકરા છોકરીઓ બંનેનું 64 અટક્યું। તો જેને પણ 64 ગુણ હતા એ બધા જ મેરિટમાં આવ્યા હતા। હવે આ સાલ મેરિટ કેટલું અટકે છે એની આપણે વાત કરી લઈએ। તો આ ગઈ સાલનું મેરિટ છે, તમે જોઈ શકો છો, બરાબર। તો ગઈ સાલનું મેરિટ છે એ અહીં જોઈ શકો છો। જનરલનું 64 છે, સાથે OBCનું પણ 64 અટક્યું હતું ને EWS જેવી કોઈ કેટેગરી હોતી નથી, બરાબર। તો આ રીતે જે જૂનું મેરિટ છે એની આપણે વાત કરીએ તો ST કેટેગરીનું જૂનું મેરિટ કેટલું હતું? 50 અને 51, બરાબર, એટલે કે છોકરીઓ માટે 50 અને છોકરાઓ માટે 51। જે SC કેટેગરી છે એનું જૂનું મેરિટ કેટલું હતું? તો કે 58 ગુણ। કેટલું? છોકરા છોકરીઓ બંનેનું 58। હવે OBC છે, જનરલ છે અને EWS કેટેગરી છે, આ તમામ કેટેગરીનું મેરિટ કેટલું હતું? તો તમામ કેટેગરીનું મેરિટ 64 ગુણ હતું। કેટલું હતું? 64, બરાબર। તો
તો આ જૂનું મેરિટ છે. હવે નવું મેરિટ કેટલું અટકશે આપણે વાત કરી લઈએ. તો એસટી કેટેગરી એટલે કે શેડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિ તરીકે જે કેટેગરી ઓળખાય છે, તો એનું મેરિટ આ વખતે અહીં છેલ્લે 50 ગુણ કેટલું અટકશે? તો 50 ગુણ જેને પણ હશે એને શિષ્યવૃત્તિ મળશે. બરાબર. હવે એસસી કેટેગરી જે છે, તો એસસી કેટેગરીમાં જેને પણ 52 ગુણ હશે, કેટલા ગુણ હશે? 52. તો 52 થી 55 એસસી કેટેગરીનું 52 થી 55 જેને પણ ગુણ હશે એ બધાને શિષ્યવૃત્તિ મળશે. જે ઓબીસી જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરી છે, તો એમને જેમને પણ 54 ગુણથી લઈને જેને પણ 60 ગુણ વચ્ચે હશે, 54થી જેને પણ 60 ગુણ હશે એ બધાને શિષ્યવૃત્તિ મળશે. તો હવે આ નવું જે મેરિટ છે એસટી કેટેગરીનું 50 ગુણ, એનાથી નીચે પણ સંભાવના રહી શકે છે, પણ હવે પાસ થવાનું જે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે જોવું પડે. હવે એસસી કેટેગરીનું 52 થી 55, જે ઓબીસી જનરલ ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમનું 54 થી 60 વચ્ચે કેટલું? તો આ રીતે જે નવું મેરિટ છે એસટી કેટેગરીનું 50, જે એસસી કેટેગરી છે એમનું 52 થી લઈને 55 વચ્ચે, 52 થી લઈને 55 વચ્ચે. પછી ત્યારબાદ જે ઓબીસી કેટેગરી છે, પછી જનરલ કેટેગરી છે, ઈડબ્લ્યુએસ કેટેગરી છે, તો આમનું મેરિટ ગઈ સાલ પણ સરખું હતું અને આ સાલ પણ સરખું જ રહેશે. એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરી મેરિટ અલગથી નથી કાઢતા. તો આ જે કેટેગરીનું મેરિટ છે એ 54 થી લઈને 60 વચ્ચે, 54 થી લઈને કેટલું રહેશે? 60 વચ્ચે રહેશે. તો આવું રહેવાનું કારણ શું છે હવે આપણે વાત કરી લઈએ. તો આજે કુલ 25,000 વિદ્યાર્થીઓ મેરિટમાં લેવાના હોય છે. કેટલા? 25,000 વિદ્યાર્થીઓ લેવાના હોય છે. તો જે મેરિટ લિસ્ટ બહાર પડતું હોય છે એમાં 25,000 વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બહાર પડે છે, પણ એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જ્ઞાન સેતુ જે ધોરણ 5ની પરીક્ષા છે, જે ધોરણ 5ની જ્ઞાન સેતુની પરીક્ષા અત્યારે લેવાય છે, એ વિદ્યાર્થીઓ પાસ હોય છે. શું હોય છે? તો જ્ઞાન સેતુમાં પાસ હોય છે એ વિદ્યાર્થીઓને જ્ઞાન સાધનાની શિષ્યવૃત્તિ નથી મળતી. કઈ શિષ્યવૃત્તિ નથી મળતી? જ્ઞાન સાધનાની નથી મળતી. તો તમારામાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે, તો આ વખતે લગભગ આ 25,000માંથી 10,000 વિદ્યાર્થીઓ, કેટલા વિદ્યાર્થીઓ? 10,000 વિદ્યાર્થીઓ એવા હશે કે જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના બંને પરીક્ષાઓ પાસ હશે. કેટલા હશે? 10,000. તો જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના બંને પાસ હશે તો આ મેરિટ જે છે એ હજુ પણ નીચું આવી શકે છે. તો મેરિટ યાદીમાં વધારે એડ કરે તો મેરિટ હજુ પણ કેવું આવી શકે છે? નીચું આવી શકે છે. હવે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ પણ આમાં ફોર્મ ભરી દીધું હશે, તો એ પણ વિદ્યાર્થીઓ આમાંથી લગભગ 2,000 જેવા વિદ્યાર્થીઓ છે એ પણ નીકળશે. તો કુલ આવા 10-12,000 વિદ્યાર્થીઓ એવા છે કે મેરિટમાં એ જ્યારે પણ રજિસ્ટ્રેશન થશે ત્યારે હજુ નીકળી જશે. તો આ જે મેરિટ છે, અને ત્રીજું કારણ મોટું એ છે કે આ વખતે જે પેપર હતું, પેપર બહુ ટફ હતું. કેવું હતું? ટફ હતું. તો જે તર્કશક્તિના 40 પ્રશ્નો છે એમાંથી 25 થી 30 ગુણ બધાને આવે એમ હતા. કેટલા? 25 થી 30. પછી જે ગણિતના 20 પ્રશ્નો આવે છે, 20, તો એમાંથી ગણિત તો એમ બધાને ટફ લાગે, તો એમાં 10 થી 12 ગુણ બધાને આવે એમ હતા. પછી જે સામાજિક વિજ્ઞાન છે, તો સામાજિક વિજ્ઞાનનું થોડું સહેલું હતું, તો બધાને 10 ગુણ આવવાની સંભાવના છે. પછી વિજ્ઞાન ટેકનોલોજી આ વખતે બહુ ટફ હતું, એટલે ભારે હતું, તો 15 ગુણમાંથી 5 થી 7 ગુણ આવી શકે. કેટલા આવે? 5 થી 7. પછી જે ગુજરાતી ભાષા છે એ અત્યંત ઘણી બધી ભારે હતી, તો ખૂબ ભારે હતી, તો એમાં પણ ગુણ જે છે એ વધારે જે ગુણ છે એ 6 થી 7 આવે. કેટલા આવે? 6 થી 7. પછી જે હિન્દી છે, તો હિન્દી પણ આ વખતે ટફ હતું, તો એમાં પણ વધારે ગુણ આવે, તો 3 ગુણ આવે. તો આ રીતે જે મેરિટ છે 54 ને અંગ્રેજીમાં 5 ગુણ, એટલે કે કુલ જે ઓવરઓલ બધાને 61 ગુણની આસપાસ થાય છે. જેણે તૈયારી કરી છે એને આટલા ગુણ આવી શકે, અને જેણે તૈયારી નથી કરી એને તો આટલા ગુણ પણ ના આવે. તો આ રીતે જે હાઈએસ્ટ ગુણ છે એ વિદ્યાર્થીઓને 100ની અંદર હશે. એકાદ વિદ્યાર્થી છે, અમુક વિદ્યાર્થી હોઈ શકે છે 100 ઉપર હોઈ શકે છે, બાકી મોટા ભાગના વિદ્યાર્થીઓને 100ની અંદર ગુણ હશે. એટલે કે ગઈ સાલ કરતાં આ વખતે 20 ગુણનું પેપર ટફ હતું, પણ જેમ
સાલ બદલાય છે, વિદ્યાર્થીઓની તૈયારી વધતી હોય છે, તો એના લીધે મેરિટમાં ફરક પડે એમ છે. તો આ રીતે આ સાલનું જે મેરિટ છે એ હજુ તો આપણે કીધું એ પ્રમાણે રહેવાની સંભાવના છે. હવે આ જે મેરિટ લિસ્ટ છે એમાં બીજા ઘણા બધા પરિબળો પણ હોઈ શકે છે. તો મેરિટ લિસ્ટમાં 2-3 ગુણ આગળ પાછળ થઈ શકે તેમ છે. શું થાય છે કે આ સાહેબે કીધું છે આટલું જ ફાઇનલ અટકશે એવું નથી હોતું, પણ 2-3 ગુણનું જે છે અંદાજ લગાવ્યો હોય છે, એટલે કે થોડો ફરક પડી શકે છે. હવે બીજી આપણે વાત કરી લઈએ તો હાલ જ્ઞાન સાધનાના જે પણ વિદ્યાર્થીઓ છે એમનું રજિસ્ટ્રેશન થશે. શું થશે? તો રજિસ્ટ્રેશન થશે. એટલે કે આ રજિસ્ટ્રેશન થોડું મોડું થતું હોય છે, કારણ કે જ્ઞાન સાધનાના વિદ્યાર્થીઓને કોઈ સ્કૂલ પસંદગી કરવાની હોતી નથી. એમાંથી રક્ષા શક્તિ અમુક વિદ્યાર્થીઓને આપે છે. એટલે કે જે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોય, જૂની સાલ જ્ઞાન સેતુવાળાએ ના લીધું હોય તો એની જગ્યાએ જ્ઞાન સાધનાવાળાને મૂકતા હોય છે. એટલે કે 65% ગેરહાજર રહ્યા હોય છે, એમાંથી 25% વિદ્યાર્થીઓને જે પ્રાઇવેટ શાળાનો હોય છે એમને રક્ષા શક્તિમાં આપતા હોય છે. તો જ્ઞાન સાધનામાં શાળાઓ પસંદ કરવાનો ચાન્સ પણ આપે જ છે. એટલે કે બંને રીતે તમને શિષ્યવૃત્તિ મળતી હોય છે. તો હવે આ જે શિષ્યવૃત્તિ છે એ કેટલી મળે છે એના વિડીયો આપણે જૂના ઘણા બધા બનાવી લીધા છે. તો એ વિડીયો તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો. તો તમે સરકારી શાળામાં કાં તો જે ગ્રાન્ટેડ શાળાઓ હોય છે, સરકાર જેને ગ્રાન્ટ આપે છે એ શાળામાં ભણો છો તો સરકારી શાળાઓની જે શિષ્યવૃત્તિ મળતી હોય છે એ પ્રમાણે મળે છે. અને આના વિદ્યાર્થીઓ તમે જો પ્રાઇવેટ શાળામાં ભણવા જાઓ છો તો પણ તમને શિષ્યવૃત્તિ મળતી હોય છે. તો પ્રાઇવેટ શાળાની શિષ્યવૃત્તિ જે હોય છે એ વધારે મળતી હોય છે. એટલે કે 22-22 હજાર હોય છે. તો 20, 21, 22 હજાર તમને મળે છે 9, 10, 11, 12માં. કેટલી? 20, 21 અને 22 હજાર. તો આ રીતે શિષ્યવૃત્તિ મળે છે. પ્રાઇવેટ શાળામાં તમે ભણો છો તો એ શિષ્યવૃત્તિનો જે આંકડો છે એ 7,000ની આસપાસ હોય છે. હવે જ્ઞાન સાધના વિશે તમારે કોઈ પણ માહિતી મેળવવી છે તો GSSY.guj.in કરીને જે વેબસાઇટ છે એના ઉપરથી તમને મળી જશે. એટલે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓને CGMS પરીક્ષા વિશે માહિતી મેળવવી છે તો GSSY.guj.in ઉપર મળશે. તો વેબસાઇટ છે એમાં તમને હું બતાવી દઉં છું. તો આ રીતની આ વેબસાઇટ છે, તમે જોઈ શકો છો. બરાબર. એમાં આ જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે, અહીં તમારું જે મેરિટ લિસ્ટ છે એ બધું અત્યારે બહાર પડશે. એટલે અત્યારેની પણ જે મેરિટ લિસ્ટ છે એ એકાદ મહિનામાં આવશે. ક્યારે આવશે? એકાદ મહિનામાં. તો એ અહીં આવશે. હવે અહીં તમારે જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ તમારે લગભગ ગઈ સાલ હાઈસ્કૂલમાં થઈ હતી, પણ આ વખતે શું કરે છે આપણે જોઈએ. તો તમારી જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ સૌ પ્રથમ છે એ ધોરણ 5ના વિદ્યાર્થીઓ છે, અને નીચે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ તમારા માટે અહીં હોય છે. તો આમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે બધું તમે આ PDF ડાઉનલોડ કરી શકો છો. તો ફોર્મ ભરવા માટે ચોઇસ ફિલિંગની જે માર્ગદર્શિકા છે એ પણ અહીં આપેલી જ છે. એટલે કે ડોક્યુમેન્ટ કયા જોઈશે, શાળા કઈ રીતે પસંદ કરવી, રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, એ બધી માહિતી આપેલી છે. હવે શિષ્યવૃત્તિ કેટલી મળશે એ તો તમે જાણો જ છો, તો એના વિશે આપણે વાત કરવાની જરૂર નથી. હવે આ જે જૂનું રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ હજુ ચાલુ નથી થઈ, પણ જ્યારે પણ થશે ત્યારે તમારે આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે, પછી જન્મ તારીખનો જે દાખલો આવે છે એની જરૂર પડશે. તો તે ઉપરાંત આધાર કાર્ડ છે, બેંકની ચોપડી છે, એની જરૂર પડશે. તો આટલા ડોક્યુમેન્ટ અહીં હશે. અત્યારે આમાં ડોક્યુમેન્ટ આપેલા હશે. આપણે વિડીયો બનાવશું બરાબર જ્યારે રજિસ્ટ્રેશન કરવાનું થશે. તો અત્યારે તમારે એની કોઈ જરૂર નથી. આવકનો દાખલો જે છે એ નથી માંગતા, પણ પ્રાઇવેટ શાળામાં તમે ક્યાંય ભણવા જાઓ છો ત્યારે તમારે જરૂર પડશે ક્યારેક. એટલે અત્યારે કોઈ કઢાવવાની જરૂર નથી, પણ જાતિનો દાખલો જે છે એ કઢાવી લેજો. તો અહીં જન્મ તારીખનો જે પુરાવો છે એ તમે જોઈ શકો છો. એટલે કે માંગે છે. પછી અહીં તમારી જાતિ પણ સાબિત કરવાની હોય છે. તો દિવ્યાંગતામાં આવતા હો તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ, અને જાતિ તમારી જાતિનું જે પ્રમાણપત્ર આવે છે તાલુકાનું એ પણ આમાં ધીમે ધીમે માંગશે. એટલે એ પણ કઢાવી લેજો. તો આમાં ઘણા બધા પ્રકારો છે, એટલે એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટની જરૂર પડે છે. હવે કઈ કઈ શાળાઓ તમને મળે છે એ પણ આમાં ખુલે જ છે બરાબર. તો
જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના એટલે કે એક તો શિષ્યવૃત્તિ મળે છે, પછી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, તો રેસિડેન્શિયલ શાળાઓ પણ તમારે ભણવા જવું હોય તો મળતી હોય છે, આદર્શ નિવાસી શાળામાં જવું હોય તો એ પણ મળતી હોય છે. તો આ રીતે ઘણી બધી બીજી પણ શાળાઓ એવી છે કે એમણે પણ જ્ઞાન સાધનાની યોજના લીધેલી હોય છે, તો એ શાળામાં તમે ભણવા જાઓ તો પણ તમારે મફતના ખર્ચે ભણવાનું ચાલુ રહે. આ તમામ વાતો આપણે ફરીથી કરશું જ્યારે રજિસ્ટ્રેશન ચાલુ થશે. અત્યારે એ થયું નથી એટલે તમારા માટે ઉપયોગી નથી, પણ એક જાતિનું સર્ટિફિકેટ છે એ ઘડાવી લેજો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.